હાલમાં કાજલબેન મહેરિયા કેવું જીવન જીવે છે, ચાલો જાણીએ આ વિડીયોમાં। કાજલબેન મહેરિયાનો 300 રૂપિયાથી સ્ટાર્ટ કરેલો પ્રોગ્રામ હાલમાં 3 લાખ સુધી પહોંચી ગયો છે। શરૂઆતથી તેમની લાઈફ વિશે જાણીએ। કાજલબેન મહેરિયાનો જન્મ મહેસાણા જિલ્લાના ગોઠવા ગામમાં થયો હતો। તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો। વાત કરીએ ફેમિલી વિશે તો કાજલબેન મહેરિયાની ફેમિલીમાં તેમના માતા પિતા, ભાઈ અને એક બહેન છે। તેમના પિતાનું નામ નગીનભાઈ અને ભાઈનું નામ સંદીપ મહેરિયા છે। કાજલબેન મહેરિયાએ ફેશન ડિઝાઇનમાં ડિપ્લોમા કરેલું છે। હવે કાજલબેન મહેરિયાના કલાકાર બનવાનો સફર જાણીએ। કાજલબેન મહેરિયા જ્યારે 8મા ધોરણમાં હતા ત્યારે અભ્યાસ સાથે તેઓએ સિંગિંગ પણ સ્ટાર્ટ કરી દીધું હતું। તેમને પહેલીવાર શાળામાં રસિયા મોરા રે ગીત ગાયું હતું। ત્યારબાદ તેમના મામા સાથે તેઓ સ્ટેજ પ્રોગ્રામ માટે જતા હતા અને તેમને પ્રથમ પ્રોગ્રામમાં 300 રૂપિયા મળ્યા હતા। ત્યારબાદ કાજલ મહેરિયાએ એક આલ્બમ સોંગ રિલીઝ કર્યું। આ ગીત એક દિવસમાં 1 લાખ વ્યૂ પાર કરી જાય છે અને આ ગીતથી તેમની ફ્રેન્ડ ફોલોવિંગ વધવા લાગે છે અને સાથે સાથે પ્રોગ્રામ પણ મળવા લાગે છે। આ ગીત હતું બેવફા તૂને મુझको પાગલ ही कर दिया। ઘણા મિત્રોએ આ ગીત સાંભળ્યું હશે। હાલમાં કાજલબેન મહેરિયા એક પ્રોગ્રામ માટે 3 લાખ રૂપિયા ચાર્જ લે છે। હવે કાજલબેન મહેરિયાના લગ્ન વિશે જાણીએ તો કાજલબેન મહેરિયાએ થોડા સમય પહેલાં જ અલ્પેશ ઠાકોર નામના છોકરા સાથે લવ મેરેજ કરી લીધા છે અને હાલમાં તેમની જોડી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે। કાજલબેન મહેરિયા નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। પ્રોફેશનથી તેઓ એક સિંગર છે। કાજલબેન મહેરિયા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જોવા મળે છે। હાલમાં કાજલબેન મહેરિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1500 કરતાં વધારે પોસ્ટ અપલોડ છે અને 20 લાખ ફોલોવર્સ છે। ઇન્સ્ટાગ્રામ ઉપરાંત કાજલ મહેરિયા યુટ્યુબમાં પણ એક્ટિવ જોવા મળે છે। તેમની યુટ્યુબ ચેનલ KM ડિજિટલ પર 110 વિડીયો અપલોડ છે અને 5,45,000 સબસ્ક્રાઈબર છે। હવે કાજલબેન મહેરિયાની કાર કલેક્શન અને ઇન્કમ વિશે જાણીએ। કાજલબેન મહેરિયા પાસે ફોર્ચ્યુનર અને હુન્ડઈ કંપનીની ક્રેટા કાર છે। ઇન્કમ વિશે જાણીએ તો કાજલ મહેરિયા લાઈવ પ્રોગ્રામથી, સ્પોન્સરશિપથી પૈસા કમાય છે। મંથલી કાજલબેન મહેરિયા 30 લાખથી 50 લાખ રૂપિયાની કમાણી કરે છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આગળના વિડીયોમાં તમે કોની બાયોગ્રાફી જાણવા માગો છો તેમનું નામ કોમેન્ટ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।